ભાઈ એ કહેતા કે આ મારી અનુભૂતિ છે એ આ દેવી દેવતાઓ નથી, એટલા માટે તેને ત્યાં એક પીર હતી જગ્યા, પીરની જગ્યા જુનાગઢમાં, ત્યાં જઈને એ પૂછ્યું કે એની બાઈએ કે મારા દીકરાને આ વાયુ છે તો શું છે આ બધું, કે હેરાન થાય છે, એને સારું થાય. એટલે લોકો તો બહુ આવા પીરની પાસે જાય ને, અને એને લઈ ગયેલા. એટલે એ શક્તિ એમ કીધું એ દાતાની જગ્યા હતી, ત્યાં છે, હજી છે કે આ જે શક્તિ છે એને હું પામી શકતો નથી કે આ એવી દેવી શક્તિ જ્યાં મારી પહોંચ નથી, એટલે હું એને કાંઈ કહી શકું નહીં. એને મારે સારું કરવાનું નથી, એના આશીર્વાદ મારે લેવાના છે. આ જાતનું એને સ્ટેટમેન્ટ આવ્યું ત્યાં. પછી ભાઈ સંતો પાસે જતા, આનંદમય માય પાસે ગયા, પપ્પા રામદાસ પાસે ગયેલા, અને બધાને મળ્યા. અને એ કે આ શક્તિ કઈ છે કે મારે માની લેવું અથવા લોકોને ભ્રમમાં નાખવા નથી, મારે ભ્રમમાં રહેવું નથી, લોકોનો ભ્રમમાં રાખવા નથી, એ તો મોટો ગુનો થઈ જાય કે. એટલે પપ્પા રામદાસ એટલે જ્યાં કાનરગઢના હતા ને, ઓમ શ્રી રામ જય રામ જય જય. હા, એટલે એ જુનાગઢ આવેલા. અને ત્યારે ભાઈ એને મળ્યા, ભાઈ પોતે જતા મળવા બધાને સંતોને. અને થોડી વાતચીત કરી ત્યાં ભાઈ કે તમને કે રામનો સાક્ષાત્કાર વશિષ્ઠ ગુફામાં ત્યાં છે ને, હરિદ્વાર પાસે કંઈક છે વશિષ્ઠ ગુફા કે, ત્યાં તમે થયેલો, આ વર્ષે આ સમયે થયેલો કે. અને પહેલો કે બહુ अच्छी बात है કે. એટલે એને થયું કે આ ચાલો આ સાક્ષાત્કાર થયેલો માણસ કોણ કહી શકે, જેનો સાક્ષાત્કાર થયો એ કહી શકે, રામ કહી શકે અને પોતે કહી શકે. આ વચ્ચે તો એને કોઈ એજન્ટો વચ્ચે હોય નહીં તો કોણ હશે, એને આશ્ચર્ય થયું. પછી કાંઈ બોલ્યા નહીં એને પછી. એટલે ભાઈને થયું કે આ વાત કરે છે, એને વાત હા કીધી. તો એને કે વેરીફાઈ આ રીતે કર્યું કે જે માં બોલેલી છે એ આ સંતોના સાક્ષાત સંતોની વાતો કરી શકે છે. એટલે મને પછી ટાઢક પડી કે ના બરાબર છે. એટલે આવી રીતે પોતાના માટે થઈને આનંદમય મા પાસે પણ એકવાર ગયેલા, અને ત્યાંથી વાર્તાલાપ થયો ને એટલે પાછા વહેલા. પણ એટલે જ્યાં સંતો હોય જાતા, પછી બંધ કર્યું એને કે આ બધું આ માત છે એ સ્વીકારી દીધું એને. એટલે પછી તો લોકો આવવા મળ્યા ખૂબ મોટી, પછી ધીરે ધીરે કરતાં એક માણસ બીજાને કે એ રીતે ચાલ્યું. મુંબઈમાં આ રીતે થયેલું છે. હવે બધા જાહેરમાં વાતો કરે છે, જાહેરમાં કરવા માંડ્યા. નક્કી કર્યું કે આપણે વાતો કરવી હોય, કારણ કે ભાઈ આ આટલી સરસ લાભ મળ્યો આપણને બધાને, તો જગતને લાભ મળે. હવે ભાઈને તો પોતે દેહમાં હતા એટલે એને હતું કે ભાઈ મારે પ્રસિદ્ધ થવું નથી. હવે તો ક્યાં સવાલ છે. પછી બધા અમે વાતો કરવા માંડી ત્યારથી જાહેરમાં બોલીએ છીએ, જ્યારે વાતો કરીએ. એટલે આ એ માં જે બના શબ્દ અંબી જનની અજોડ અનપેરલ સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ, આમ માં બોલેલા. એક હથેળી ગુલાબી થઈ ગઈ. મેળા પરની થાળીઓમાંથી એક થાળી નીચે પડી દડીને આવી અને પૂજ્યભાઈની સામે દીવાર પાસે ઊભી રહી ગઈ. પછી ભાઈના ઉચ્ચારણના શબ્દોમાં નાદ બ્રહ્મનો અનુભવ થતો. ગુંજારોથી વાતાવરણ દિવ્ય આનંદથી ભરાઈ જતું. એ વાઇબ્રેશન શું છે એ તો અનુભવ ખ્યાલ. ભાઈ જ્યારે ગાય જ્યારે કે અબ ચલો બસ નગર ગોપાલ કે મન, એટલે પહેલી વાર મેં ભાઈનું ભજન સાંભળ્યું અહીંયા, અબ છોડ સકલ ઝંઝાટ. અને પહેલી વાર સાંભળ્યું તો હું એટલો મારી આંખમાં આંસુ જોવા મળ્યા. કીધું આ કોણ બોલે છે, કેની વાત કરીને બોલે, કોણ બોલે છે આપણે. એટલે ભાઈની સામે બેઠેલો ત્યાં આ હોલ છે ને ત્યાં 1966માં પહેલી વાર આવ્યો ત્યારે. અને આમ બોલે એટલી અસર થઈ મને. અને પછી અને ભાઈ એ વખતે ગીતો ભજનો ગાતા. એ દિલીપકુમાર રોય છે એના શિષ્યા ઇન્દિરાદેવી હતા, પૂનામાં આશ્રમ પોતાનો. એના 5 ભાગ છે એના ભજનોના. અને એમ કહે છે કે મીરાબાઈ એને આવી અને ભજનો લખાવતા એને, અને ભાઈને ભજનો બહુ ગમતા. 5 ભાગમાં છે એ પુસ્તકો. અને ભાઈ જ્યારે ગાય ત્યારે એમાંથી લઈને ગાય. અને પછી એકવાર ભજન ગાયેલું, દીપક જલના સારી રાત. એટલે હવે તો હું મારા શ્રી કૃષ્ણની રાહ જોઉં છું કે યમુના તટ ઉપર હું કે રાહ જોઈ રહી છું, મારા કૃષ્ણ આવશે કે એ તો ભાવ અંદર છે. અને એ ભાઈ ગાય એટલે ખોવાઈ જાય એમાં. અને એ જ વખતે એક વખત હું મકરંદભાઈ બેઠો હતો અને ભાઈ સમાધિમાં ચાલ્યા ગયા. 32 કલાક સુધી સમાધિમાં રહ્યા, ભાવ સમાધિમાં. અહીંયાથી સમાચાર મળ્યા મકરંદભાઈને. એટલે હું ત્યારે એને મળવા ગયો અને ભાઈ પાસે આવેલો નહીં. મકરંદભાઈ મને કહે
મારા નાથાભાઈ કે એ ભાવસંત ગયા છે અને અમને કોઈને ખબર પડતી નથી કે ભાવસંત કેમ ઉતારાય કે બધા સામાન્ય માણસો બધા અહીંયા. હવે કોઈ પ્રક્રિયાથી આગળ વધેલા કોઈ નહીં, માનું નામ લે, ભગવાન નામ લે, સાદા બધા માણસો. એટલે કાંઈ મારી આંખમાં આંસુ હતા, ખૂબ રોવા માંડ્યા. મને કે નાથાભાઈને કાંઈક થઈ છે, તમને ચિંતા થાય છે કે હવે સમાધિ થાય આ યુગમાં? આવે તો હા કે જો સમાધિ થઈ કે હવે એની પાછી વળે તો સારું સમાધિ. એટલે આ ભજન ગાઈને ભાઈને સમાધિ થઈ અને પછી ધીરે ધીરે સમાધિ ઉતરી ગઈ. અને પછી મકરંદભાઈ પાસે બીજે દિવસ મળ્યો ત્યારે કે મને કે સમાધિ હવે ઉતરી ગઈ છે. 32 કલાક પછી ઉતરી. અને પછી તો ભાઈ તું મને દર્શન કરાવો, મને લઈ જઈશ તમને કીધું. એટલે પછી એને ઘરે ઉતરેલો હું. અને પછી ભાઈ પાસે લઈ ગયેલા. અને મેં સત્સંગ નોંધ છે કે હું તો પહેલાં લખતો ખરો, ઘણી લખી, બધા પુસ્તકો લખવાનું મન થતું નહીં. ભાઈ મને કે અંદર ઉતારો કે એટલે મારું મને વધારે સૂચન એવું હતું સત્સંગ કરાવવાનું તારે એમ. એટલે એવું લખવાને માટે એવો આદેશ મને ડાયરેક્ટ આપેલો નહીં. એટલે હું કાંઈ લખતો નહીં, લખવું તો રાખી હું કામના ચોપડી રૂપે પાર પાડીને મેં કે બધા લખતા. અને ભાઈ મને કે તું અંદર ચેતનામાં ઉતાર, યોગ્ય સમયે માં પ્રગટ કરશે બધું કે તારે સત્સંગ કરાવો. ત્યાં મુંબઈમાં એ જ કામ ચાલતું, અહીંયા આવીને એ જ થયું કે લોકો આવીને સત્સંગ ભાઈની વાતો કરો, ભાઈ વિશે સમજણ આપો, આવું ચાલ્યું. અને મારા અનુભવ થયા એ વાતો કરું. એટલે એ ભાઈને એ મંજૂર હતું. એટલે હવે પુસ્તક રૂપે આ વખતે હમણાં બધાનું ઘણા મિત્રો મને કે લખો કરો ન કરો. એટલે આ તો આમ ચાલુ કર્યું પહેલાં મેં વોટ્સએપમાં આપવાનું. અને હવે વિવેકભાઈ ટાંક છે એણે કીધું મને કે તમારું પુસ્તક થવું જ જોઈએ. બીજા ઘણા કહેતા. એટલે કે બધા હું બધું જ કરીશ કે તમે કાંઈ માથા પર નહીં કરવી પડે. એટલે 2 દિવસ પહેલાં પણ આવી ગયા, મેટર લઈ ગયા છે, કરશે બધું. એટલે પુસ્તક લખવાનું એમાં 3 પ્રસંગ મેં લીધા 93. કારણ કે ભાઈ 3 વર્ષ જીવ્યા એટલે યાદમાં આટલું લીધું. બાકીનું બધું જે હતું એ તો પુસ્તકોમાં આવી ગયું. 35 પુસ્તકો થઈ ગયા, ત્યાં બધું આવી ગયું છે. એટલે મેં કીધું મારે આટલું જે સિલેક્ટેડ અને જે મને બહુ ફોર્સફુલ લાગ્યું છે એ બધું આમાં લીધું મેં. હવે એમાંથી એક વાંચો તમારી પાસે, માની વાણી. તું નામ સ્મરણ કર, તું માનું નામ લે, માં સાંભળે છે. માં તારી પ્રાર્થના સાંભળે છે. એ જડ નથી, એ સગુણ છે, એ સાકાર છે, એ ચરાચર છે. પતિતની પણ માં જ છે, એને તડછોડશો નહીં. પતિત તો દુનિયાની દૃષ્ટિએ છે, માની દૃષ્ટિએ નહીં. માનું તો બાળક છે. આ હું કહું છું, આ હું જગદંબા કહું છું કે એ તારા અંતરમાં છે. એ રિસ્પોન્સ આપે જ છે. માં તારી ઉપર શાસન નથી કરતી. માં શાસક નથી. એની સન્નિધિમાં શાસન નથી. શાસન કરવાથી શાસક ગુલામ બની જાય છે. એ માં મુક્તિદાતા છે. આ મુક્તિ ધનથી, પદથી, વિદ્યાથી, કીર્તિથી નથી મળતી, માના ચરણાશ્રિત થવાથી મળે છે. તું પરમ ચૈતન્યનો અંશ છો. રાગદેશ તારું જગત નથી. આ જગત તારું ઘર નથી. તારું ઘર તો પરમધામ છે. એ તારું કાયમી સ્થાન છે. ત્યાં આનંદ છે, મુક્તિ છે, શાંતિ છે. માં એની સન્નિધિમાં લઈ જશે, રાસલીલા દેખાડશે, કૃષ્ણની વાંસળી સંભળાવશે. આ હું કહું છું, જગદંબા કહું છું. જ્ઞાનીઓને જે પ્રાપ્તિ જ્ઞાનથી થાય છે, યોગીઓને જે યોગથી થાય છે, તે તને નામ સ્મૃતિ થશે. માની સન્નિધિ પ્રાપ્ત થાય પછી મા જોડે સંવાદ થશે. મા પોતે આનંદ લે છે અને આનંદનું વિતરણ કરે છે. જય મા. હવે મા ભાઈ બોલે છે આ વાક્ય કરી બ્લેસિંગ બોલે અને આખું એકદમ એટલો આનંદમાં તમે થાય કે સાંભળ્યા જ કરીએ. જે આશીર્વાદ આપ્યા છે ને આશીર્વાદ ફળ્યા બધા જેને તેને આપ્યા છે. આ ભાઈ મા બોલે એ બધાને ફળ્યા છે. માત્ર આશીર્વાદ આપ્યા અને નકામા કોઈને ગયા નથી. દરેકને પોતાની જે ઝંખના હતી પણ દરેકને મળ્યું. પછી એક વારનો પ્રસંગ હતો મારો 1970ની આસપાસમાં. ભાઈ પાસે આવવા માંડ્યો હતો એટલે હજી ઓરડામાં પ્રવેશ કરું ને મારે 2 દીકરીઓ અને મારી પત્ની અમે 4 જણા પ્રવેશ કરતા હતા.
દીકરી નાની, એક 4 વર્ષની, એક 2 વર્ષની, એક તેરેલી. અને ભાઈના ઉમરા પાછળ, આ પાછળનો ભાગ છે ને, પેલી પાછળનો ભાગ છે. આપણે અહીંયા ચરાગમાં ગયા હતા, પાછળના ભાગમાં ત્યાંથી હવે એને દાદરા ત્યાં પગથિયાં ચડી અને રૂમમાં પ્રવેશ કર્યા. અને ત્યાં જે વારસાક પછી આવ્યા ત્યાં માય ચાલુ કે મા બોલ્યા બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ. હવે તો એ જે કહું ને આખી માની વાણી હતી એટલે એકદમ આખો આપણે ખોવાઈ ગયા રસ્તે. પછી અંદર ગયા, પાછું આવી થાય આ વરદ મુદ્રા રાખી બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ. પછી બેઠા અમે, પાછા બોલ્યા બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ. હવે અમે તો રસ્તે ખોવાઈ ગયા છે. એટલે કે આશીર્વાદ આપે કોઈ, એનાથી ખોવાઈ જવાનું આ બહુ અનન્ય હતું આખું. કે આ આશીર્વાદથી એમ લાગે કે આ મળ્યા આ થશે એમ, એવું અંદર બંધ ના થાય. પછી બેઠા અમે તો પછી બોલ્યા, ભાઈ બોલ્યા, મા બોલ્યા કે ભાઈ કે કોઈ સત્પુરુષ આશીર્વાદ આપે ને તોય ફળે. કે કોઈ સાત્વિક બ્રાહ્મણ આશીર્વાદ આપે તો એના કરતાં 100 ગણું ફળે. કે કોઈ સંત મહાત્મા આશીર્વાદ આપે તો એના કરતાં 100 ગણું ફળે. કે કોઈ સાક્ષાત્કારી માણસ આપે તો એના કરતાં 100 ગણું ફળે. કોઈ દેવી દેવતા આપે તો એના કરતાં 100 ગણું ફળે. કે આ તો સાક્ષાત જગદંબા તેને આશીર્વાદ આપી રહી છે, ભાઈ તારું આત્યંતિક કલ્યાણ છે, તારું આત્યંતિક કલ્યાણ છે, તારું આત્યંતિક કલ્યાણ છે. અને પછી કે માગવાને કે એટલે હું તો આમ પાછળ મેં કીધું ભાઈ હું માગવા માટે નથી આવતો અહીંયા. તો કે તું શેના માટે આવ્યા છે? એમ કે મામા બોલે ભાઈ તમે મને ભગવાનની પ્રાપ્તિ કરાવી શકો એવી મને ખાતરી થઈ ગઈ છે એટલે હું અહીંયા આવું છું. એટલે કે તને છે જ તે કે પ્રાપ્તિ. કે એટલે મને તો ન ખબર, મને એમ થાય મને પ્રાપ્તિ છે નહીં ને આ કહે છે એટલે એ કહે છે એટલે ખોટું નહીં હોય, પણ મને તો એવું કંઈ લાગે નહીં મને પ્રાપ્તિ થઈ છે. પછી મને કહે માગી લેવું જોઈએ. કે ભાઈ મારે તમે કહો તો મારે માગવું નથી, તમારે આપવું એ આપવું બધું. મને કે એક બીજી વસ્તુ ધ્યાન રાખી લે કે જો માં આપે તો ઉપેક્ષા નહીં કરવાની. કે માં ન આપે તો અપેક્ષા નહીં રાખવાની. કે મને કે જીવનું સૂત્ર બનાવી દેજે. કે હા માં તને ફ્લેટ આપવા માગે છે. હું એક નાની ઓડીમાં રહેતો ત્યાં, એટલે ફ્લેટ આપવા માગે છે. કે પહેલાં 1 bedroom હોલ કિચન, પછી 2 bedroom હોલ કિચન જા મને. કે એટલે મેં કીધું પછી પગે લાગ્યો અને પછી બધું થયું જે થયું પ્રમાણે. અને એટલે એ તો જેને આશીર્વાદ આપ્યા હજી બધા એનો ગુંજારો હજી છે ચિત્તમાં. મારી દીકરીઓને મને મારા વાઈફ તો ગુજરી ગયા, એ યાદ કરીએ અને અમે ખોવાઈ જઈએ.